નમસ્કાર. ક્યારે એવું વિચાર્યું છે કે કોઈ નાનકડા આમ તો અજાણ્યા ગામની પોતાની આગવી ઓળખ શું હોઈ શકે? તો ચાલો આજે આપણે મંડેર ગામની એક મજેદાર સ્વાદિષ્ટ સફર પર જઈએ. એક એવું ગામ જેનો સ્વાદ એ જેની ઓળખ બની ગયો છે. કોઈપણ જગ્યાને કોઈપણ સ્થળને શું વસ્તુ ફેમસ બનાવે છે? કોઈ મોટો કિલ્લો કે પછી કોઈ ઐતિહાસિક ઘટના કે પછી કદાચ એકદમ સાધારણ દેખાતી પણ મોઢામાં પાણી લાવી દે એવી કોઈ વાનગી? ચલો આ સવાલનો જવાબ આપણે સાથે મળીને શોધીએ. તો આપણી આ સ્વાદવાળી સફરનું પહેલું સ્ટોપ છે મંડેર ગામ. સૌથી પહેલાં તો એ જાણી લઈએ કે આખરે આ ગામ આવ્યું છે ક્યાં અને એની ખાસિયત શું છે. જો આ મંડેર ગામ છે ને એ સિંગરિયાથી ફક્ત 4 કિલોમીટર દૂર છે, એટલે કે બહુ દૂર નહીં. અને આટલું નજીક હોવાથી લોકો માટે ત્યાં પહોંચવું એકદમ સહેલું બની જાય છે. અને કદાચ એટલે જ અહીંનો જે સ્વાદ છે ને એ દૂર દૂર સુધી પહોંચી શક્યો છે. ચાલો હવે એક કલ્પના કરીએ કે આપણે બધા મંડેર ગામમાં એન્ટર થઈ રહ્યા છીએ તો આપણું સ્વાગત કેવી રીતે થાય છે? ગામમાં પગ મૂકતાની સાથે જ પહેલું શું દેખાય છે? તો જેવી ગામમાં એન્ટ્રી કરીએ સૌથી પહેલાં તો એક મોટો ભવ્ય દરવાજો આપણું સ્વાગત કરે છે. એ જોતાં જ લાગે કે વાહ, ગામની શાન છે આ. અને બરાબર એની બાજુમાં છે રામદેવ પીરનું મંદિર. આ બંને વસ્તુઓ, દરવાજો અને મંદિર, ગામની આસ્થા અને એની સંસ્કૃતિની ઓળખ કરાવી દે છે. મગજમાં તરત જ એક છાપ પડી જાય છે. પણ ગામની ખરી ઓળખ એના દરવાજા કે મંદિરમાં નથી હો, એ તો છુપાયેલી છે એના સ્વાદમાં. હવે આપણે પહોંચી રહ્યા છીએ આખી વાર્તાના હાર્ટમાં, એના કેન્દ્રમાં. ચાલો જોઈએ કે મંડેરનો એવો તો કયો સ્વાદ છે જેણે આ ગામને આટલું ફેમસ કરી દીધું છે. લોકોના મોઢે બસ એક જ વાત હોય, મંડેરના પ્રખ્યાત ફૂલિયા ભજીયા. બસ આ 3 શબ્દોમાં જ જાણે આખા ગામનું રહસ્ય સમાયેલું છે. પણ એવું તો શું ખાસ છે આ ભજીયામાં? ચાલો જોઈએ. અને આ રહ્યા એ ફેમસ ફૂલિયા ભજીયા. જુઓ તો ખરા, દેખાવમાં એકદમ સાદા પણ એનો સ્વાદ અદ્ભુત. આ ગરમાગરમ ફૂલેલા મસાલેદાર ભજીયા જ તો મંડેર ગામનું મેઇન એટ્રેક્શન છે. લોકો ક્યાં ક્યાંથી દૂર દૂરથી બસ આ એક સ્વાદ ચાખવા માટે જ અહીં સુધી આવે છે. પણ વાર્તા અહીં જ પૂરી નથી થતી હો. મંડેરની ઓળખ ખાલી તીખા ખારા સ્વાદ પૂરતી નથી. એક બાજુ જ્યાં ગરમાગરમ ભજીયા છે તો બીજી બાજુ અહીંના દૂધના મીઠા પેંડા પણ એટલા જ ફેમસ છે. એટલે કે તીખું અને મીઠું, આ બંને સ્વાદનું જે કોમ્બિનેશન છે ને એ જ મંડેરને ખાસ બનાવે છે. એટલે કે આ ભજીયા અને પેંડા ખાલી પેટ ભરવાનો નાસ્તો નથી. ના, આ તો એક ઓળખ છે. પણ વિચારવા જેવી વાત એ છે કે ખાલી એક સ્વાદ આખા ગામની ઓળખ કેવી રીતે બની શકે છે? જરા વિચારો તો, ફક્ત 2 વાનગીઓ, એક તીખી અને એક મીઠી. બસ આ 2 સ્વાદે ભેગા મળીને મંડેર ગામને એવી ઓળખ આપી દીધી છે જે કદાચ કોઈ મોટી બિલ્ડિંગ કે ઇમારત પણ ના આપી શકે. સાચું ને? હવે તો કોઈ મંડેર બોલે ને એટલે મગજમાં સીધો આ જ સ્વાદ આવે. અને આના પરથી એક વાત તો સાબિત થાય છે કે કોઈ જગ્યાની ઓળખ માટે હંમેશા કોઈ કિલ્લા કે સ્મારકની જરૂર નથી હોતી. ક્યારેક ભોજન પોતે જ એક સીમાચિહ્ન બની જાય છે. એક એવું જીવતું જાગતું સ્મારક જે પેઢીઓની યાદો અને સંસ્કૃતિને પોતાનામાં સાચવી રાખે છે. તો હવે છેલ્લે એક સવાલ મનમાં આવે છે કે આપણા પોતાના ગામ કે શહેરની આવી કોઈ ખાસ ઓળખ શું છે? શું કોઈ એવો સ્વાદ, કોઈ જગ્યા કે કોઈ પરંપરા છે જે આપણા વિસ્તારને બીજા બધાથી અલગ બનાવે છે? વિચારવા જેવું છે, ખરું ને?